સંબંધની મજા જે છે કે બે લોકો જેવા છે, જે છે, જેમ છે એવા એકબીજાને સ્વીકારીને એકબીજાને ચાહે તો એકબીજાને ગમી શકે. આપણે મુખ્યત્વે આપણને ગમે ને એવા સામેના માણસને બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ પણ એ જ પ્રયત્ન કરે છે. બે લોકો જો એકબીજાને બદલવાનો જ પ્રયત્ન કર્યા કરશે તો આ પ્રવૃત્તિ કદી પૂરી જ નહીં થાય. કારણ કે તમે જે બનાવો એમાં તમને છેલ્લે એમ થાય કે આમાં સહેજ મીઠું ખૂટે છે. કોઈ ખારું ખાય, કોઈ ખાટું ખાય, કોઈ તીખું ખાય, બધાને એમ થાય કે આમાં કંઈક આ નાખો તો મજા આવે. આવતો જતો દરેક માણસ એમાં કંઈ નાખી જાય. તમે સવારે ઉઠો અને તમે સૂર્યોદય જુઓ, તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આમાં સહેજ પિંક કલર ઓછો અને ઓરેન્જ વધારે હોત તો મજા આવે? તમે કોઈ દિવસ એવું કહો છો કે ગુલાબ જે સાઈઝમાં છે એનાથી સહેજ નાનું હોત તો વધારે બ્યુટીફુલ લાગે? તમે કોઈ પતંગિયાને જોઈને એવો વિચાર કરો છો કે આમાં પીળો કલર ઓછો અને ઓરેન્જ સહેજ વધારે હોત ને યાર તો જબરજસ્ત લાગે? તમે આખી કુદરતને એમની એમ સ્વીકારો છો અને કેટલા આનંદથી સ્વીકારો છો. હમણાં એક બહુ જ સરસ કાર્યક્રમમાં જુહી ચાવલાએ સદગુરુને પૂછ્યું, જગ્ગી વાસુદેવને, કે આ દુનિયામાં ઇમ્પોર્ટન્ટ શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ત્યારે જગ્ગી વાસુદેવે એને કહ્યું, તમારું મોઢું બંધ કરો, તમારું નાક બંધ કરો અને થોડી ક્ષણ રાહ જુઓ, તમને સમજાઈ જશે બેમાંથી ઇમ્પોર્ટન્ટ શું છે. શ્વાસ બંધ થઈ જાય ત્યાં સુધી સંબંધ સુધારવાની પ્રતીક્ષા કરવી છે અને જો નથી કરવી તો સંબંધ સારો કરવાની, સંબંધ જીવવાની, સંબંધ માણવાની, સુખી થવાની ક્ષણ આ છે, હમણાં. તમને કદાચ એવું થશે કે હું આવી બધી ડાઈ વાતો કરું છું, હું શું કરતી હોઈશ મારા ઘરમાં? બહુ સિમ્પલ સવાલ છે કે બેન બધું કેવું સહેલું છે, તમે કરો ત્યારે ખબર પડે. હું ખરેખર આ વાત મારી જિંદગીમાં એટલી સ્વસ્થતા અને શાંતિપૂર્વક ઉતારી શકી છું કે મને કોઈ પણ પરિસ્થિતિમાં હું વિચલિત નથી થતી. મને એવું નથી થતું કે હાય હાય હવે શું થશે. હમણાં થોડાક જ દિવસ પહેલા જામનગર જવા માટેની રાતની ટ્રેન અમદાવાદથી હું ચૂકી ગઈ. બીજે દિવસે સવારે 9:30 જામનગરમાં કાર્યક્રમ. મને મારા હસબન્ડ મૂકવા આવેલા. એ ભયાનક એણે મગજ ગુમાવ્યું ને ગુમાવું ને કે હવે તારે આ કાયમનું છે, તું મોડી પડે છે, તારે આમ હોય છે, હવે કેવી રીતે જઈશ? અંદર મને ખબર પડી કે ટ્રેન જતી રહી છે. માય મિસ્ટેક, જે બી કારણસર બહાર આવતા મેં જામનગર ટ્રાવેલ્સમાં ફોન કરીને એવું પૂછી લીધેલું કે બસ કેટલા વાગે ઉપડે છે અને સીટ રિઝર્વ કરાવી લીધેલી. બહાર આવીને હું ગાડીમાં બેઠીને મેં એમ કહ્યું મને જામનગર ટ્રાવેલ્સની ઓફિસ છોડી દે, અહીંથી રાત્રે 12:30 વાગે બસ ઉપડે છે, સવારે 5:30 મને ઉતારી દેશે. લેટ્સ થિંક અબાઉટ એન ઓલ્ટરનેટિવ. દૂધ તો ઢોળાઈ જ ગયું. હવે ઢોળાઈ ગયેલા દૂધ ઉપર સાંજ સુધી બેસીને રડવું છે કે 2 કોથળી લાવીને ચા પીવી છે, એ આપણે નક્કી કરવાનું છે. જમીન પર ઢોળાઈ ગયેલા દૂધમાંથી હવે ચા નહીં બને એ આપણે બધાએ સૌથી પહેલા તો સ્વીકારી લેવાનું છે. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે પહેલા તો ઢોળ્યું કોણે? શું ન કર્યું હોત તો ન ઢોળાયું હોત? હંમેશા આવું જ થાય છે. કેટલી મજા આવે છે. અને આમાંથી કંઈ એવું છે કે જે તમને નથી ખબર? મને કહો, આમાંની એક પણ વાત એવી છે કે જેને વિશે તમે નથી જાણતા? રોકેટ સાયન્સ છે. મેં તમને સમજાવ્યું કે જુઓ આ પાણી, આ ઓક્સિજન આમાંથી આમ છૂટો પડે, આવો ચમત્કાર છે. એક પણ વસ્તુ એવી છે, એટલી સાદી રોજિંદી જિંદગીની વાતો છે અને સરળતાથી જીવી શકાય એવી છે. લાઈફ ઇઝ સો ઇઝી. કાચનું વાસણ તૂટી જાય એ પછી ગમે તેટલું કરીએ, એરલટાઇટથી જોડીએ તો પણ તિરાડ રહેવાની છે. એ તિરાડ સાથે કાં તો વાસણને સ્વીકારો અને કાં તો એવું નક્કી કરો કે હવે એને શોમાં મૂકી દઈશું, વાપરવાનું વાસણ બીજું કરીશું. બહુ પ્રિય હતું, હવે એ વાસણને આપણે અડવું નથી. એકવાર તૂટ્યું, બહુ થયું, ફરી એને તોડવાની જરૂર નથી, મૂકી દો એને સાઈડમાં. સંબંધનું પણ આવું જ છે. તમને બહુ પ્રિય સંબંધ હોય ને એને બને ત્યાં સુધી તિરાડ પાડવાનો પ્રયાસ નહીં કરવો. અને કદાચ પડી જ જાય, તમને એમ થાય કે ભાઈ 20 વર્ષ થયા લગ્નને, જે થવાનું હતું એ બધું થઈ ગયું, તો પણ
પણ એક બહુ જ મહત્વની વાત એ છે કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ જે નથી થયું એ હજી બાકી છે. બહુ જ સમય છે હજી. બે બાપુ હતા. એક બાપુના નવા લગ્ન થયેલા, એટલે બીજા બાપુને પોતાને ઘેર જમવા લઈ ગયા. પાટલા મંડાયા, સરસ થાળી પીરસાઈ, અને જેના લગ્ન નવા થયા હતા એ બાપુએ કહ્યું કે રોટલો ઠંડો છે. એટલે પેલી ધ્રુજતી લગભગ આવીને રોટલો બદલી ગઈ. છાશ ક્યાં છે? એટલે પેલી બિચારી આમ ધ્રુજતી આવીને છાશ બદલી ગઈ. મરચા નથી તળ્યા, તો બિચારી મરચા તળીને આપી દીધી. એટલે જે જમવા ગયો હતો ને એને થયું યાર કમાલ, તમે શું કર્યું કે આટલી તમારી દાદાગીરી ચાલે છે? એટલે પેલાએ કહ્યું કે એવું થયું કે હું જે દિવસે પરણીને આવ્યો ને એ દિવસે હું જમવા બેઠો અને એક બિલાડી પસાર થઈ. એણે મારી છાશની કાંસળીને ઢોળી કાઢી. એટલે મેં તલવાર લીધી ને બિલાડીના 2 ટુકડા કર્યા. એટલે મારી બૈરી ગભરાઈ ગઈ અને ત્યારથી એ ડરેલી છે. બીજા બાપુએ કહ્યું અચ્છા. ઘરે જતા એક બિલાડી પકડી, દીકરાને આપી અને કહ્યું હું જમવા બેસું ને ત્યારે પસાર કરજે. બિલાડી પસાર થઈ, બાપુએ તલવાર કાઢી, ખડાક દઈને કાપી નાખી. બધું પતી ગયું. એમની પત્ની આવી, એણે બધું આમ કરીને ભેગું કરીને કહ્યું આ બધું પહેલે દાડે કરવાનું. હવે હું તમને ઓળખી ગઈ, હવે તમે બિલાડી મારો જે કરો, હવે શું ફરક પડે? આપણે બધા જ એવું માનીને ચાલીએ છીએ કે ગમે ત્યારે આપણે આપણા તરફથી ફેરફાર કરી શકીએ. સામેના માણસમાં પણ બુદ્ધિ છે, એની પણ ગણતરીઓ છે, એની પણ સમજણ છે, એની પણ આવડત છે, એના પણ વિચારો છે. એ વાત હું માનું છું બધાએ સ્વીકારી. એક પરિવારમાં બધા સાથે રહેતા હોય, એક પુત્ર વધુ પરણીને આવે, બહુ જ બધા. આપણે તો હમણાં તમે મેટ્રિમોનિયલ્સ વાંચતા હશો, ઊંચી પાળી, પાતળી, ગોરી, સુશીલ, સંસ્કારી. આ તો બધા મિનિમમ ગુણો છે. ગોરી તો હોવી જ જોઈએ, ગોરી ન હોય તો ન ચાલે. તમે વિચાર કરો કે ઐશ્વર્યા રાય જેવી બહુ હોય, આમ તમે જુઓ ને તમને એમ થાય કે અડીશું તો મેલી થઈ જશે, પણ મોઢું ખોલે અને સુરતી નીકળે તો કેટલા દિવસ પ્રેમ કરશે? અને સહેજ કાળી હોય, બહુ રૂપાળી ના હોય, પણ બહુ સ્નેહાળ હોય, તમારા બધાની કાળજી રાખતી હોય, તમારા બધાનું માન રાખતી હોય, તમને બધાને પ્રેમ કરતી હોય, તો તમને કેટલા દિવસ કરશે? ટેલિવિઝન ચાલુ કરો ને સાહેબ, ત્યારથી તમે ટેલિવિઝન બંધ કરો ત્યાં સુધીમાં પાતળા થાવ, ગોરા થાવ, વાળ કાળા કરો, ચશ્મા સ્માર્ટ પહેરો, ફેશન કરો, આવા જૂતા પહેરો, આવું આમ કરો, આવું પરફ્યુમ વાપરો, એ સિવાયની કોઈ એડ આપણે જોતા જ. આપણને ભૌતિક સુખ શરીર માર્કેટ કરવામાં આવે છે. આપણને બધાને એવું શીખવવામાં આવે છે કે જુવાન રહેવું ને એ જ સત્ય છે. વાળ કાળા થઈ જાય એ જ સત્ય છે તમારી બ્યુટી માટે, તમારી સુંદરતા માટે, તમારા દેખાવ ઇમ્પ્રેસ એ જ કરી શકે કે જેના વાળ કાળા હોય. જ્યોર્જ બર્નાર્ડ શો, બહુ જાણીતા અંગ્રેજી લેખક, એક સ્ટેલા કેમ્પબેલ નામની અભિનેત્રીના પ્રેમમાં હતા. સ્ટેલા કેમ્પબેલે એને કહ્યું કે વાળ તું યાર કાળા કરાવો, આવા ધોળા વાળ સાથે આખો વખત મારી સાથે ફરે છે, ગરડો લાગે છે. જ્યોર્જ બર્નાર્ડ શો શરમાઈને કોઈ સેલોમાં ગયા અને જઈને કહ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એને સેલોના માણસને પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એ માણસે કહ્યું યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. જે વાળ કાળામાંથી ધોળા કરતા તમે 50 વર્ષ કાઢ્યા છે, એ તમને 50 મિનિટમાં કાળા કરી આપે. ખરેખર કરાવવા છે? Do you really want to get into that? Or you want to prove yourself more graceful? You want to prove yourself more lovable? આપણી આખી જનરેશન મોસ્ટ કમ્ફર્ટેબલ જનરેશન છે, પણ આપણી આખી જનરેશન મોસ્ટ લવેબલ છે. આપણને ખબર જ નથી એટલા લોકો રોજ ડિપ્રેશનમાં ધસી જાય છે. આ દેશમાં 1,35,000 લોકો દર વર્ષે સુસાઇડ કરે છે અને ઓફિશિયલ નેટ ઉપર આંકડા છે, અને 1,35,000 રિપોર્ટેડ આંકડા છે. નહીં રિપોર્ટ થયેલા, આપણે નથી જાણતા એવા સુસાઇડની તો આપણને ખબર જ નથી. અટેમ્પ્ટ કરે છે 2 લાખથી વધુ લોકો, તો અર્થ એ થયો કે દર વર્ષે 2 લાખ લોકો એમ માને છે કે જિંદગી નકામી છે.
દર વર્ષે 2 લાખ લોકોને લાગે છે કે મારું અસ્તિત્વ જરૂરી નથી, મારે આ ધરતી પર રહેવું જ નથી. આ પરિસ્થિતિમાં કેવી રીતે આવે છે માણસ? કેમ આવે છે? તમારી ઈચ્છાઓ એટલી બધી છે, તમારી વોન્ટ એટલી બધી છે, તમારા એમ્બિશન્સ એટલા બધા છે, તમારી મહત્વાકાંક્ષાઓ એટલી બધી છે કે તમે સંબંધ, વસ્તુ, પરિસ્થિતિ, માણસ કશાયનું મૂલ્ય કરવા તૈયાર નથી અને માટે સ્વયંનું મૂલ્ય કરી શકતા નથી. કેટલું બધું આપ્યું છે ઈશ્વરે. કોઈ મંદિરમાં જઈને 2 હાથ જોડીને એમ કહે છે કે દોસ્ત થેન્ક યુ યાર. તમે વિચાર કરો, રોજ તમારે ઘેર કોઈ સવારે 8 વાગે 7 વાગે નહીં ધોઈને આવે, ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જાય, કંઈ માગે તો તમે કેટલા દિવસ આપશો? કંટાળીને કાઢી મૂકો. તો અંદર ગયેલા ભિખારી ને બહાર ઉભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે. અંદર વાળાને કરોડો જોઈએ છે અને બહાર વાળાને થોડા 10-12 રૂપિયામાં દુઆઓ આપે છે. એક માણસ હોડીમાં બેઠો તો હોડી ડૂબવા માંડી એટલે માણસે બધા ભગવાનને યાદ કર્યા. માતાજી, ફલાણા, શિવજી, મહાવીર સ્વામી, ફલાણા. છેલ્લે એને કહ્યું કે વિઘ્નહર્તાને બોલાવો, ગણેશ. ગણેશ આવ્યા અને હોડીની ધાર પર નાચવા માંડ્યા. એટલે પેલા માણસે કહ્યું હું ડૂબું છું ને તું નાચે જ? એટલે ગણેશે કહ્યું કે કેમ દર વર્ષે મને ડૂબાડીને તું પણ તો નાચે જ? નથી આવતો મને ડૂબાડવા દર વર્ષે અને નાચતો નાચતો પાછો આવે? શરમ નથી આવતી? એક માણસ રામના મંદિરની બહાર બેસીને રડતા હતા. ત્યાંથી એક માણસ પસાર થતો. મેં એને પૂછ્યું શું થયું ભાઈ? તો કે મારા વાઈફનું અપહરણ થઈ ગયું. એટલે પેલા માણસે કહ્યું કે જો ત્યાં પેલી દેખાય છે હનુમાનની દેરી, ત્યાં જા, કારણ કે રામની વાઈફનું અપહરણ થઈ ગયું ને એને બી જ લાવેલું. કેટલી મજા આવે છે આપણને ભગવાનના પણ જોક સાંભળવાની. ઇમ્પોર્ટન્ટ એ છે કે દુનિયાની કોઈ પણ વાત પર હસી શકાય તો એકબીજાને ગમી શકાય. લાઇટર યુ આર, બેટર યુ આર. અને જેટલી આસાનીથી વાતને તમે ભૂલી શકશો ને એટલી આસાનીથી તમે સુખી થશો. કારણ કે હમણાં મેં બહુ સરસ વાક્ય વાંચ્યું કે એણે એક નાનકડી ભૂલ કરી પણ એ યાદ રાખીને તે બહુ મોટી ભૂલ કરી. આપણે આ બધું આ જ કરીએ છીએ અને આમાંથી કશું પણ મને કહો કે તમને ખબર ના હોય, તમે જાણતા ના હો, તમે સમજતા ના હો, એવું કંઈ પણ મેં તમને નથી કહ્યું. અગત્યનું એ છે કે તમારે મારા જેવા લોકોને સાંભળવા પડે છે કારણ કે તમે ભીતરનો અવાજ નથી સાંભળતા. તમારી ભીતરથી કોઈ તમને રોકે છે જગત, તમારી ભીતરથી કોઈ તમને રોકે છે કડવું બોલતા, તમારી ભીતરથી કોઈ તમને કહે છે કે દુઃખી ન થાવ, જિંદગી બહુ ખૂબસૂરત છે. ઘણા લોકો રડતા રડતા આવી સમજવું હું કેવી લાગુ છું? બરાબર લાગુ છું? રડતા પણ આમ વાંધો નથી આવતો ને? મને ગમે એવા લોકો આંસુ પણ એન્જોય કરે. હું ઘણી વાર કહું છું, આ BMW વાંચ્યું ત્યારથી મને જોક વારે વારે યાદ આવે છે. તમે સાયકલ પર રડતા હો ને તડકામાં તો તમને કઈ મજા ના આવે, પણ તમે BMWમાં AC ચાલુ કરીને જગદીત સાંભળતા સાંભળતા રડતા હો તો તમને દુઃખે સારું લાગે. તમને થાય કાશ મારું દુઃખ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. વાંધો નહીં, પૈસા કમાવા એ જગતમાં ક્યાંય દૂષણ નથી. આપણે બધાને ગમે છે સારી જિંદગી, બહેતર જિંદગી. આપણે બધાને ગમે છે લાઈફસ્ટાઈલ. આપણને બધાને ગમે છે સારી રીતે રહેવું. મને પણ AC ગાડીમાં પ્રવાસ કરવો ગમે. કોઈ આટલી ગરમીમાં મને એમ કે બેન તમે નોન AC ટેક્સીમાં જાઓ તો હું તરત મારા ઓર્ગેનાઇઝરને ખખડાવું કે કંઈ નહીં, હું તો મારા પૈસે જઈશ. તો મને પણ સગવડો ગમે છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને ક્યાં સુધી સગવડો ગમે છે અને ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે ક્યારે સગવડ વગર ચલાવી શકો છો. કેન યુ ડુ વિધાઉટ ઇટ સમ ડે સમ ટાઈમ? તમને સગવડ અગત્યની છે કે સંબંધ અગત્યનો છે? તમને સમસ્યા અગત્યની છે કે સ્નેહ અગત્યનું છે? તમને સ્વમાન અગત્યનું છે કે સન્માન અગત્યનું છે? આ જગતના કોઈ પણ કિસ્સામાં તમે એવું નહીં સાંભળ્યું હોય કે તમે ઘઉં વાવો અને તમે બાજરો કાપો. આપણને બધાને પ્રેમ જોઈએ છે, આપણને બધાને સન્માન જોઈએ છે, આપણને બધાને સંબંધ જોઈએ છે. આપવો નથી. ઘઉં વાવો, ઘઉં કાપો, બાજરો વાવો, બાજરો કાપો. તમે જે આપશો એ તમને મળશે. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. એક સ્કૂલમાં એક ટીચર પૂછે છે કે આ દુનિયાની અજાયબીઓ કઈ છે? What are the wonders of the world? So there is a little child who comes up and says,
કે આ બધા જે બિલ્ડિંગ્સ જેને તમે અજાયબી ગણો છો એ બધી અજાયબીઓ નથી. આ તો માણસે બનાવેલા મકાનો છે. વોલ ઓફ ચાઇના, એફિલ ટાવર, તાજમહેલ, આ તો માણસે બનાવેલા મકાનો છે. એટલે ટીચર પૂછે છે કે તો શું છે અજાયબી? અને બાળક કહે છે કે તમે સ્પર્શ કરી શકો છો અને સ્પર્શ અનુભવી શકો છો. આ બહુ મોટી અજાયબી છે. જગતના કોઈ પણ માણસને, ચાઇનીઝ હોય, ઇટાલિયન હોય, જર્મન હોય, ફ્રેન્ચ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, તમે એને અડો અને એ માણસ સમજે કે તમે શું કહેવા માંગો છો. આ સ્નેહનો સ્પર્શ છે, વાસનાનો સ્પર્શ છે, લાગણીનો સ્પર્શ છે, તિરસ્કારનો સ્પર્શ છે. 3 વર્ષની છોકરીને કોઈ માણસ મહેલા ઈરાદાથી ખભે હાથ મૂકે તો તરત આમ કરી દે. એને કોણ શીખવે છે? હજી તો એને શરીર સમજાયું નથી, પણ એને કુટિલતા સમજાય છે. એનો અર્થ એમ થયો કે તમને જ્યારે બનાવવામાં આવ્યા પરમ તત્વના અંશ તરીકે, ત્યારે તમને શીખવવામાં આવ્યું આ બધું. પહેલી અજાયબી એ છે કે તમે સ્પર્શ કરી શકો છો. બીજી એ છે કે સ્પર્શનો અર્થ છે. ત્રીજી અજાયબી એ છે કે તમે રડી શકો છો અને આંસુનો પણ અર્થ છે. વિરહના આંસુ, પ્રેમના આંસુ, હર્ષના આંસુ. લાલ, પીળા, લીલા, ભૂરા નીકળે છે કે લાલ નીકળે અને પ્રેમના છે, લીલા નીકળે એ વિશાળ, ભૂરા નીકળે એ વિરહના છે. બધાના આંસુનો રંગ એક છે. તમે કોઈ માણસની આંખમાંથી લાલ આંસુ નીકળતું જોયું, કોઈની પીળું નીકળતું જોયું, ચાઇનીઝની આંખમાંથી પીળું નીકળે અને ઇટાલિયનમાંથી લીલું નીકળે એવું જોયું? જગતના સર્વ સામાન્ય આ એવા ઇમોશન્સ છે કે જેમાં ક્યાંય કશે પણ તમારે કશું પણ બદલવાનું નથી. માણસ જાત માટે આ સેમ ઇમોશન